તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। આ વિડીયોમાં આપણે બે સ્વિચ અને બે 5 ઇંચ સોકેટ છે તેનું વાયરિંગ કરતા શીખીશું। તો વિડીયોને પૂરો જોજો। તો ચાલો વાયરિંગ શરૂ કરીએ। આ સ્વિચથી આ 2 પિન સોકેટ ઓન ઓફ થાય અને આ સ્વિચથી આ 2 પિન સોકેટ ઓન ઓફ થાય, કંઈક એ રીતે વાયરિંગ કરીશું। તો ચાલો વાયરિંગ કરવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં બંને સ્વિચના નીચલા પોઈન્ટ છે તે બંને એકસાથે કનેક્શન કરી દઈશું। જોઈ શકો છો, બંને સ્વિચના નીચલા પોઈન્ટ એકસાથે કનેક્ટ કરી દીધા। હવે આપણે આ સ્વિચથી આ 2 પિન સોકેટ ઓન ઓફ કરવાનું છે, તો તે સ્વિચના ઉપલા પોઈન્ટમાં વાયર કનેક્શન કરીને 5 ઇંચ સોકેટના આ પોઈન્ટની અંદર કનેક્શન કરી દઈશું। એકદમ મિત્રો ધ્યાનથી વિડીયો જોજો અને જેમ હું કનેક્શન કરી રહ્યો છું એ જ રીતે તમે કનેક્શન કરશો તો તમારું બોર્ડ પણ એકદમ સારી રીતે કાર્ય કરશે। સેમ એ જ રીતે આ સ્વિચના ઉપલા પોઈન્ટમાં વાયર કનેક્ટ કરીને 5 ઇંચ સોકેટનો આ પોઈન્ટ કનેક્શન કરી દેવાનું છે। હવે મિત્રો જે આ બે પોઈન્ટ બાકી છે તમે જોઈ શકો છો, 5 ઇંચ સોકેટના એક પોઈન્ટ બાકી છે, તે બંને પોઈન્ટ એકસાથે કનેક્શન કરી દઈશું કંઈક આ રીતે। તો મિત્રો બોર્ડના અંદરનું વાયરિંગ થઈ ગયું છે। તમને હું આખું જ વાયરિંગ સમજાવી દઉં એકવાર। બંને સ્વિચના નીચલા પોઈન્ટ એકસાથે કનેક્ટ કર્યા છે અને બંને 5 ઇંચ સોકેટના એક પોઈન્ટ પણ એકસાથે કનેક્ટ કર્યા છે। આ મિત્રો ન્યુટ્રલનું કનેક્શન છે અને આ બીજું ફેસનું કનેક્શન છે, ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછી સ્વિચનો ઉપલો પોઈન્ટ વાયર કનેક્ટ કરીને આ સોકેટ કનેક્ટ કર્યું છે, જેથી આ સ્વિચ ઓન ઓફ કરવાથી સોકેટમાં પાવર સપ્લાય ઓન થાય। સેમ એ જ રીતે આ સ્વિચના ઉપલા પોઈન્ટમાં વાયર કનેક્ટ કરીને 5 ઇંચ સોકેટનો આ પોઈન્ટ કનેક્ટ કર્યો છે, જેથી આ સ્વિચ ચાલુ કરીશું તો આ સોકેટ કામ કરશે અને આ સ્વિચ ચાલુ કરીશું તો આપણું આ સોકેટ કામ કરશે। તો મિત્રો બોર્ડના અંદરનું વાયરિંગ કરી દીધું। હવે મિત્રો આપણે આ બોર્ડની અંદર બે વાયર લગાવીશું પાવર સપ્લાય આપવા માટે બહારથી। એક આપણો ન્યુટ્રલ વાયર કનેક્ટ થશે અને એક આપણો ફેસ વાયર કનેક્ટ થશે। તો મિત્રો ફેસ વાયર આપણે સ્વિચના નીચલા પોઈન્ટની અંદર કનેક્શન કરીશું। ચાલો કનેક્શન કરી દઈએ કંઈક આ રીતે। તમે જોઈ શકો છો, અહીંયા પણ તમે કનેક્શન કરી શકો છો અને અહીંયા પણ કનેક્શન કરી શકો છો। જે બહારથી ફેસ વાયર આવશે કોઈ પણ એક પોઈન્ટમાં કનેક્શન તમે કરી શકો છો સ્વિચના। ત્યાર પછી મિત્રો જે ન્યુટ્રલ વાયર આવશે બહારથી તેને તમે આ પોઈન્ટની અંદર પણ કનેક્શન કરી શકો છો અને આ પોઈન્ટની અંદર પણ કનેક્શન કરી શકો છો। તો મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।